સમાચારની તો અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ગતિએ ચાલી રહી છે ત્યારે વડોદરામાં બુલેટ ટ્રેનનું કામ કેટલે પહોંચ્યું, અહીં કેવી રીતે કામ થઈ રહ્યું છે, વડોદરાના બુલેટ ટ્રેન સ્ટેશનના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જઈને જોઈએ। ડિસેમ્બર 2025 સુધીમાં વડોદરાનું બુલેટ ટ્રેન સ્ટેશન બનીને થઈ જશે તૈયાર। આ સ્ટેશનને વડોદરાની સંસ્કૃતિ પ્રમાણે વડનો આકાર આપવામાં આવ્યો છે। વડોદરાના રેલવે અને બસ સ્ટેશનની નજીક જ બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે। વડોદરાના કુલ 8 કિલોમીટરના બુલેટ ટ્રેન સ્ટેશન એરિયામાંથી 5 કિલોમીટરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। જો કે બાકીની 3 કિલોમીટરની કામ પૂર્ણ થતાં હજુ સમય લાગી શકે છે। હાઈ સ્પીડ રેલની લાઇન દોરીને સ્ટેશનોની નજીક લાવવા માટે વડોદરા અમદાવાદ સાબરમતી ખાતે લાઇન દોરીને ફાટો કરવામાં આવ્યો છે, જેથી મુસાફરો પરિવહનના બે માધ્યમો વચ્ચે સરળતાથી સ્થળાંતર કરી શકે। શહેરથી પસાર થતું જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, આ બુલેટ ટ્રેનની કામગીરી કેટલે સુધી પહોંચી, આ તમામ બાબતોને લઈને જે બુલેટ ટ્રેનના ડાયરેક્ટર છે તેઓ દ્વારા વિગતો આપવામાં આવી રહી છે। બીજી તરફ જો વાત કરીએ કે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે, કહેવાય છે કે જે પ્રકારે આ પ્રોજેક્ટ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે, આ ડ્રીમ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ થાય તેના માટે તમામ જે પ્રયત્નો છે તે જે પ્રશાસન છે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ જે પ્રકારે વડોદરા શહેરની જો વાત કરીએ તો શહેરના જે 8 આરોહ બ્રિજ છે આના પરથી કામગીરી પૂર્ણતાના આરે છે, તો બીજી તરફ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું જે પ્રોજેક્ટ છે તેની જે 212 કિલોમીટરનું વાયડક્ટનું કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। મહત્વનું છે કે અત્યારે જે આગળ ઊભા છે તે વડોદરા શહેરનું બુલેટ ટ્રેનનું સ્ટેશન છે। અહીંયા આગળથી બુલેટ ટ્રેનનું જે સંચાલન છે તે શરૂઆત થશે। ઉલ્લેખનીય બાબત એ છે કે થાંભલા ફાઉન્ડેશનના કુલ 345 કિલોમીટરની સાથે સાથે ગર્ડર કાસ્ટિંગના જે 245 કિલોમીટર છે, લોન્ચિંગના 212 કિલોમીટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। સાથે જ લાઇન દોરીના જે 12 સ્ટેશનો છે તેના માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા અને આણંદ સાથે સાથે અમદાવાદ સહિતની જે કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે। કેટલાક જે પ્રકારે પોસ્ટર્સ છે, જે મેપિંગ છે, આ મેપિંગ દ્વારા બુલેટ ટ્રેનના અધિકારીઓ છે તેઓ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે, તો સાથે સાથે બુલેટ ટ્રેનની કામગીરી કેટલા અંશ સુધી પૂર્ણ થઈ છે આ તમામ બાબતોની માહિતી અને તેનું નિરીક્ષણ કરવા માટે TV9ની ટીમ પહોંચી છે અને આ ટીમને પણ જે પ્રકારના સુરક્ષા કવચો છે તે પણ આપવામાં આવે છે। સુરક્ષાના જે સાધનો છે તેના વગર અંદર પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે, તો બીજી તરફ જે તમામ કામગીરી છે તેનું નિરીક્ષણ કરવામાં પણ હાલ આવી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો બુલેટ ટ્રેનની કામગીરી હાલની સ્થિતિ જોઈએ તો થાંભલા ફાઉન્ડેશનનું કુલ 345 કિલોમીટર, થાંભલા બાંધકામનું 333 કિલોમીટર, ગર્ડર કાસ્ટિંગના 245 કિલોમીટર અને ગર્ડર લોન્ચિંગના 212 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે। વડોદરામાં પંડ્યા બ્રિજ નજીક અંદાજે 16,467 ચોરસ મીટર વિસ્તારમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ મળી રહે છે, તે માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું પણ બાંધકામ થઈ રહ્યું છે। આ બિલ્ડિંગ સંપૂર્ણપણે ગ્રીન બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે। ચારેય ભાગમાં અલગ અલગ એકમોને બેસાડવામાં આવશે। અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન જે 504 કિલોમીટર દોડનારી છે તેની વચ્ચે જ્યારે વડોદરા સ્ટેશન પણ છે, આ વડોદરાની જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે તેનું પણ હાલ બાંધકામ ચાલુ છે। જે પ્રકારે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવ્યું છે, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પર 2 50-50 મીટરના ટ્રેક બનાવવામાં આવ્યા છે, એક સીધો ટ્રેક અને એક કર્વ ટ્રેક। આ જે બંને ટ્રેક છે તે તેની કામગીરી અને તેના નિરીક્ષણ માટે બનાવવામાં આવ્યા હતા। જે પ્રકારે મહત્વની વાત છે કે આજે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવી રહ્યું છે, આ ઇન્સ્ટિટ્યૂટ 3 માળની બિલ્ડિંગમાં બનાવવામાં આવશે અને આ બિલ્ડિંગને ગ્રીન બિલ્ડિંગ રાખવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે જે પ્રકારે બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ તમામ બાબતોની વચ્ચે જે પ્રકારે નિર્માણ કાર્ય થઈ રહ્યું છે, આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય અને અમદાવાદ મુંબઈ વચ્ચે જે 500 કિલોમીટરનું જે રેલવે છે તે બુલેટ ટ્રેન વહેલી તકે શરૂ થાય તેના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।